નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર એક નવા ટોપિક સાથે આગળ વધીએ છીએ. ટોપિકનું નામ છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. તો અહીંયા સક્રિય પ્રતિકારકતા એટલે શું અને નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું એના વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો જોઈએ. તો જ્યારે કોઈ યજમાન છે, ધારો કે આ એક યજમાન છે, આ યજમાન જ્યારે એન્ટીજનના સંપર્કમાં આવે છે, બરાબર, એન્ટીજન અથવા તો આપણે એને પ્રતિજન પણ કહીએ છીએ, એન્ટીજનને પ્રતિજન પણ કહેવાય. આ એન્ટીજનના સંપર્કમાં જ્યારે યજમાન આવે છે ત્યારે યજમાન પોતાના શરીરમાં એન્ટીજનની સામે ચોક્કસ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, અથવા તો આપણે એને પ્રતિદ્રવ્ય તરીકે પણ ઓળખીએ છીએ. એન્ટીબોડી અથવા તો પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરે છે. તો આવી જે પ્રતિકારકતા છે જેમાં એન્ટીજન શરીરમાં દાખલ થાય અને એ એન્ટીજનની સામે શરીર એ ચોક્કસ પ્રકારના એન્ટીબોડી અથવા તો પ્રતિદ્રવ્ય સર્જે, તો આવી જે પ્રતિકારકતા છે એને આપણે સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આ એન્ટીજન સ્વરૂપે શું હોઈ શકે તો એ જોઈએ. એન્ટીજન સ્વરૂપે કોઈ જીવાણુ હોઈ શકે, કોઈ મૃત ઘટક પણ હોઈ શકે, અથવા તો અહીંયા એ અન્ય પ્રોટીન સ્વરૂપે પણ હોઈ શકે છે. એન્ટીજન શું હોઈ શકે તો કોઈ એક જીવાણુ હોઈ શકે જે રોગકારક છે, એ એન્ટીજન તરીકે વધશે. મૃત કે અન્ય એ જીવાણુ જે છે એ મૃત કે અન્ય સ્વરૂપે હોઈ શકે છે, બરાબર. જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોય છે. આ જે પ્રતિકારકતા છે, સક્રિય પ્રતિકારકતા, એ ધીમી છે, બરાબર, અને એનું પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં એ સમય માંગી લે છે. બરાબર. તો અહીંયા જ્યારે શરીરમાં એન્ટીજન દાખલ થાય અને એ એન્ટીજનની સામે આ એન્ટીબોડી ઉત્પન્ન થશે, તો આ જે સક્રિય પ્રતિકારકતા છે એનો જે પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે, બરાબર. એટલે કે પ્રથમ હુમલા વખતે આ જે પ્રતિરક્ષા તંત્ર છે એને આ એન્ટીજનને નાશ કરવા માટે સમય માંગી લે છે, બરાબર. પછી આપણને અંદર આપ્યું છે કે આ જે સક્રિય પ્રતિકારકતા ક્યારે પ્રેરાય, તો આપણે જાણીએ છીએ કે એન્ટીજન દાખલ કરીએ ત્યારે સક્રિય પ્રતિકારકતા પ્રેરાય છે, બરાબર. તો અહીંયા પ્રતિરક્ષણ દરમિયાન જ્યારે ઈરાદાપૂર્વક જીવાણુની રસી આપવામાં આવે ત્યારે આ સક્રિય પ્રતિકારકતા પ્રેરાય છે. અથવા તો પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપીએ ત્યારે સક્રિય પ્રતિકારકતા પ્રેરાય, અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન જ્યારે ચેપી જીવાણુ એ શરીરમાં દાખલ થાય છે
ચેપી જીવાણુ એ શરીરમાં દાખલ થાય ત્યારે સક્રિય પ્રતિકારકતા પ્રેરાય છે. તો અહીંયા સક્રિય પ્રતિકારકતા ક્યારે પ્રેરાય? તો સીધી વસ્તુ છે, એન્ટીજન શરીરમાં દાખલ થાય ત્યારે. આ એન્ટીજન સ્વરૂપે શું હોય? તો કાં તો જીવાણુઓની રસી દાખલ કરવામાં આવે, અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન કુદરતી રીતે જ્યારે કોઈ ચેપી રોગકારક શરીરમાં દાખલ થાય ત્યારે આ સક્રિય પ્રતિકારકતા પ્રેરાતી હોય છે. તો આ પહેલી બાબત થઈ ગઈ સક્રિય પ્રતિકારકતાની. ફરીથી એક વખત જોઈએ. જ્યારે યજમાન એ એન્ટીજનના સંપર્કમાં આવે છે, બરાબર, આ કોઈક એન્ટીજન છે, એન્ટીજન સ્વરૂપે શું હોય? કોઈ જીવાણુ એ જીવંત કે મૃત હોઈ શકે, અથવા તો અન્ય પ્રોટીન સ્વરૂપ એ એન્ટીજન હોઈ શકે છે. અને આ એન્ટીજનની સામે વ્યક્તિનું શરીર એ પ્રતિદ્રવ્ય અથવા તો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, બરાબર. સક્રિય પ્રતિકારકતા એ ધીમી છે, એનું પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચર આપવામાં સમય માંગી લે છે. ઓકે, અને કઈ રીતે પ્રેરાય છે? તો બે મુદ્દા લખવાના છે. પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુની રસી જ્યારે દાખલ કરવામાં આવે, અને અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવાણુ જ્યારે શરીરમાં દાખલ થાય ત્યારે આ સક્રિય પ્રતિકારકતા પ્રેરાય છે. એના પછી બીજો મુદ્દો છે આપણો નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિય પ્રતિકારકતા વિશે જોયા પછી આપણે જોઈશું નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું. તો અહીંયા શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે ત્યારે જે પ્રતિકારકતા સર્જાય તેને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. એને કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા, બરાબર છે. જેમ કે અહીં બે ઉદાહરણ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતાને યાદ રાખવાના છે. જ્યારે નવજાત શિશુ હોય, એ નવજાત શિશુને માતા સ્તનપાન કરાવે છે, એટલે કે હંમેશા નવજાત શિશુને માતાનું સ્તનમાંથી સ્ત્રવતું દૂધ આપવું ખૂબ જ આવશ્યક છે. એનું કારણ પણ આની સાથે જોડાયેલું છે. કેમ કે માતાના સ્તનપાન વખતે શરૂઆતમાં એટલે કે પ્રારંભિક દિવસોમાં દુગ્ધ સ્ત્રવણ દરમિયાન માતાના સ્તનમાંથી જે પીળાશ પડતું પ્રવાહી સ્ત્રવે છે, પીળાશ પડતું પ્રવાહી સ્ત્રવે છે, એને કોલોસ્ટ્રોમ કહેવાય. એને શું કહેવાય? કોલોસ્ટ્રોમ, બરાબર. અને આ જે કોલોસ્ટ્રોમ છે એ વિપુલ માત્રામાં IgA એટલે કે એન્ટીબોડી એ ધરાવે છે. વિપુલ માત્રામાં IgA ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ધરાવે છે, અને જે નવજાત શિશુને રક્ષણ આપે છે, બરાબર છે. તો આ જે કોલોસ્ટ્રોમ છે એની અંદર શું હોય? તૈયાર એન્ટીબોડી છે જે નવજાત શિશુને મળે છે. તો આ એક નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ થશે, બરાબર. અને એટલા માટે જ હંમેશા જે છે એ નવજાત શિશુને માતાનું દૂધ આપવું જોઈએ, જેથી એ નવજાત શિશુની જે પ્રતિકારક શક્તિ છે એ વધુ મજબૂત બને અને રોગો સામે એ લડી શકે છે. બીજું ઉદાહરણ છે ભ્રૂણીય જીવન દરમિયાન માતા એ પોતાના બાળકને એટલે કે ભ્રૂણને, એના શરીરમાં રહેલા જે ભ્રૂણ છે એને જરાયુ દ્વારા કેટલાક
એન્ટીબોડી એ આપે છે. બીજું, ભ્રૂણીય જીવન દરમિયાન માતા શું કરે છે? તો તૈયાર એન્ટીબોડી એ જરાયુ દ્વારા ભ્રૂણને આપે છે અને પરિણામે ભ્રૂણની જે પ્રતિકારક શક્તિ છે એ વિકસે છે. બરાબર. તો આ બીજું ઉદાહરણ થશે. ભ્રૂણીય જીવન દરમિયાન માતા એ કેટલાક તૈયાર એન્ટીબોડી જરાયુ દ્વારા ભ્રૂણને આપે છે. તો આ પણ એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ થશે. તો અહીંયા નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું? તો શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે ત્યારે જે પ્રતિકારકતા સર્જાય એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે. એનું પહેલું ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે કે નવજાત શિશુમાં જ્યારે માતાનું સ્તનપાન કરતો હોય એટલે કે પ્રારંભિક દિવસોમાં દુગ્ધ સ્ત્રવણ દરમિયાન માતાના સ્તનમાંથી પીળાશ પડતું પ્રવાહી સ્ત્રવે છે જેને કોલોસ્ટ્રોમ કહેવાય. એની અંદર વિપુલ માત્રામાં આઈજીએ એન્ટીબોડી એ હોય છે અને જે નવજાત શિશુને રક્ષણ આપે છે. તો આ જે પ્રતિકારકતા છે એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ થશે. બીજું છે ભ્રૂણીય જીવન દરમિયાન માતા એ કેટલાક તૈયાર એન્ટીબોડીને જરાયુ દ્વારા ભ્રૂણને આપે છે અને જે ભ્રૂણ છે એની પ્રતિકારક તંત્ર જે છે વિકસે છે. તો અહીંયા આપણે સક્રિય પ્રતિકારકતા એટલે શું એના વિશે વાત કરી તેમજ નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે જોયું. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા પછી આપણે જોઈશું રસીકરણ અને પ્રતિકારકતા એટલે શું. તો આપણે જોયું કે જ્યારે યજમાનના શરીરમાં એન્ટીજન અથવા તો પ્રતિજન દાખલ થાય ત્યારે યજમાનનું શરીર શું કરે છે? પ્રતિદ્રવ્ય અથવા તો એન્ટીબોડી સર્જે છે. આ પ્રકારની જે પ્રતિકારકતા છે એને આપણે સક્રિય પ્રતિકારકતા કહીએ છીએ. બરાબર. તો આ જે રસીકરણ છે, રસીકરણ અને જે પ્રતિકારકતાનો સિદ્ધાંત છે, રસીકરણ અને પ્રતિકારકતાનો સિદ્ધાંત એ સ્મૃતિના ગુણ આધારિત છે. બરાબર. સ્મૃતિના ગુણ આધારિત છે. એનો મતલબ કે સ્મૃતિ એટલે કે મેમરી, યાદ રાખે છે. બરાબર. પ્રથમ હુમલો જ્યારે જે એન્ટીજન કરે છે અને એની સામે આ યજમાન શું કરશે? તો બી કોષો અને ટી કોષો ઉત્પન્ન કરે. એ આપણે જાણીએ છીએ. બી કોષો અને ટી કોષો ઉત્પન્ન કરે છે. આ બંને શું છે? લસિકા કોષો છે. બરાબર. અને કેવા એ બી કોષો અને ટી કોષો એ સ્મૃતિ એટલે કે યાદ રાખે છે. પ્રથમ હુમલો થાય એ વખતે આ બી કોષો અને ટી કોષોનું સર્જન થાય છે જે યાદ રાખે છે. એટલે જ્યારે એ જ એન્ટીજન કે રોગકારક બીજી વખત હુમલો કરે ત્યારે આ બી કોષો અથવા તો જે ટી કોષો છે એ એની સામે હુમલો કરે છે અને એને આ સ્મૃતિના ગુણ આધારિત ઝડપથી એનો નાશ કરી દે છે, કેમ કે એને યાદ રાખે છે માટે. બરાબર છે. હવે આપણે આ જે સ્મૃતિના ગુણ આધારિત વાત કરી તો અહીંયા શરૂઆતમાં રસીકરણમાં શું કરવામાં આવે? તો રસીકરણની અંદર જે રોગકારક હોય એ રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા કે નિષ્ક્રિય અથવા તો નબળા રોગકારક હોય એને શરીરમાં દાખલ કરવામાં આવે છે. રસીકરણમાં શું થાય? તો જે રસી છે એની અંદર રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો નિષ્ક્રિય અને નબળા રોગકારક એ શરીરમાં દાખલ કરવામાં આવતા હોય છે. જ્યારે શરૂઆતમાં રસી આપવામાં આવે છે ત્યારે આ લસિકા કોષો બી કોષો અને ટી કોષો એ ઉત્પન્ન થાય છે. બરાબર.
જે સ્મૃતિ આધારિત છે. હવે જ્યારે જે રોગની રસી આપવામાં આવી છે એનો ફરીથી વાસ્તવિક ચેપ લાગશે, વાસ્તવિક ચેપ દરમિયાન, એટલે કે એ રોગકારક જ્યારે ફરીથી હુમલો કરે છે ત્યારે વાસ્તવિક ચેપ દરમિયાન આ જે ડી કોષો અને ટી કોષો એ આ રોગકારકોને ઓળખે છે. રોગકારકોને પહેલું તો ઓળખે છે, કેમ કે એમને યાદ છે, સ્મૃતિ છે. વિપુલ માત્રામાં એ રોગકારકની સામે એન્ટીબોડી સર્જે છે, એન્ટીબોડીનું સર્જન કરે છે. અને જે હુમલો કરનાર એન્ટીજન છે, હુમલો કરનાર એન્ટીજનને મારી નાખે છે. તો અહીંયા વાસ્તવિક ચેપ દરમિયાન શું થશે? આ સ્મૃતિ આધારિત કોષો છે એ રોગકારકોને ઓળખે છે, વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરશે બી કોષો, અને હુમલો કરનાર એન્ટીજનને મારી નાખે છે. બરાબર. તો આ સિદ્ધાંત ઉપર રસીકરણ કાર્ય કરે છે. બરાબર. રસીકરણમાં શું થાય? તો રસી હોય એની અંદર રોગકારક હોય, એની એન્ટીજેનિક રોગકારક એન્ટીજેનિક પ્રોટીન, પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે શું કહેવાય? પ્રોટીન જ કહેવાય. એ પ્રોટીન કે નિષ્ક્રિય અથવા તો નબળા રોગકારકને શરીરમાં દાખલ કરવામાં આવે છે. એની સામે શું થશે? આ પ્રકારના કોષો ઉત્પન્ન થશે શરૂઆતમાં. બરાબર. હવે જ્યારે વાસ્તવિક ચેપ લાગશે ત્યારે આ કોષોને યાદ હશે, સ્મૃતિ, મેમરી. બરાબર. અને એના આધારે એ રોગકારકને ઓળખી લેશે, એને બી કોષો એમાંથી વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરશે અને હુમલો કરનાર જે એન્ટીજન છે એને નાશ કરશે. બરાબર. ઘણી વખત એવું બને છે, કેટલાક કિસ્સામાં એવું બને છે કે વ્યક્તિને તાત્કાલિક તૈયાર એન્ટીબોડી આપવી પડે છે, તૈયાર એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. કયા કિસ્સામાં? તો આપણને ખ્યાલ છે, જ્યારે કૂતરું કરડે છે ત્યારે આપણે 7 ઇન્જેક્શન લેવા પડે છે. હવે તો એમાં પણ ઘટાડો થઈ ગયો છે. અથવા તો સાપ કરડે છે ત્યારે પણ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે. તો એના કારણે જે રોગ થાય છે, ધનુર અથવા તો આપણે એને ટીટેનસ કહીએ છીએ, એ વખતે ધનુર અથવા ટીટેનસ થાય ત્યારે જે ઇન્જેક્શન આપવામાં આવે છે, આ ઇન્જેક્શનની અંદર તૈયાર એન્ટીબોડી હોય છે, અથવા તો તૈયાર એન્ટીબોડી હોય છે, અથવા તો એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ હોય છે એની અંદર. એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ હોય છે. બરાબર. તો જ્યારે ધનુર થાય છે અથવા તો ટીટેનસ છે, એની અંદર જે ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે તૈયાર એન્ટીબોડી અથવા તો એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે. બરાબર. તો આવા કિસ્સામાં વ્યક્તિને તાત્કાલિક તૈયાર એન્ટીબોડી આપવી પડે છે. બીજું ઉદાહરણ છે સર્પદંશ. જ્યારે સાપ કરડે છે ત્યારે પણ જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ ઇન્જેક્શનમાં પણ શું હોય છે? તૈયાર એન્ટીબોડી હોય છે. બરાબર. તૈયાર એન્ટીબોડી હોય છે. તો અને આ પણ જે છે એવી સ્થિતિ છે કે જેમાં તાત્કાલિક તૈયાર એન્ટીબોડી આપવી પડે છે. તો આ બંને પ્રતિકારકતા છે કેવી છે? તો નિષ્ક્રિય પ્રતિકારકતા થશે. આ બંને પ્રતિકારકતા એ નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે.
કેમ કે અહીંયા તૈયાર એન્ટીબોડી આપવામાં આવતી હોય છે. તો આપણે નિષ્ક્રિય પ્રતિકારકતાના 4 ઉદાહરણ યાદ રાખવા પડશે. અગાઉની આપણે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણમાં જોયું કે માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીલાશ પડતું દૂધ જેવું જે પ્રવાહી છે એને કોલોસ્ટ્રોમ કહેવાય અને એમાં આઈજીએ વિપુલ માત્રામાં હોય છે જે નવજાત શિશુને રક્ષણ આપે છે. પહેલું ઉદાહરણ નિષ્ક્રિય પ્રતિકારકતાનું એ થશે. બીજું ઉદાહરણ થશે માતા એ પોતાના ભ્રૂણમાં રહેલ એટલે કે ગર્ભમાં રહેલ ભ્રૂણને જરાયુ દ્વારા કેટલાક તૈયાર એન્ટીબોડી આપે છે. એ પણ નિષ્ક્રિય પ્રતિકારકતાનું બીજું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ છે ધનુર અથવા ટીટેનસ વખતે જે ઇન્જેક્શન આપવામાં આવે છે એમાં તૈયાર એન્ટીબોડી હોય છે. અને ચોથું ઉદાહરણ છે સર્પદંશ, સાપ કરડે છે ત્યારે જે ઇન્જેક્શન આપવામાં આવે છે એમાં પણ તૈયાર એન્ટીબોડી હોય છે. તો આ 4 ઉદાહરણો નિષ્ક્રિય પ્રતિકારકતાના છે. તમારે MCQમાં પૂછી શકાય એવું છે. બરાબર? ઓકે, તો આ નિષ્ક્રિય પ્રતિકારકતાની વાત થઈ. અને હવે આ જે રસી છે એનું મોટા પાયે ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે એના વિશે થોડુંક આપ્યું છે આપણને. રસીનું નિર્માણ કઈ રીતે થાય એના વિશે આપણે બાયોટેકનોલોજીના જે ચેપ્ટર છે એની અંદર વધારે ડિટેલમાં ભણવાનું છે. અહીંયા આપણે જોઈએ પુનઃસંયોજિત DNA ટેકનોલોજી દ્વારા જીવાણુ કે યીસ્ટમાં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. પુનઃસંયોજિત DNA ટેકનોલોજી ની અંદર જેને આપણે rDNA ટેકનોલોજી પણ કહીએ છીએ, તો જીવાણુ કે બેક્ટેરિયાની જીવાણુ એટલે કે બેક્ટેરિયા કહેવાય કે યીસ્ટમાં આ રીતની એક રચના આવેલી હોય છે પ્લાઝમિડ. અને આ પ્લાઝમિડ એ આ રસીકરણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આપણે બાયોટેકનોલોજીના જે ચેપ્ટર ભણીશું એમાં વધારે ડિટેલમાં અભ્યાસ કરીશું. અહીં ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે આવું જીવાણુ અથવા તો બેક્ટેરિયા છે કે પછી યીસ્ટ હોય એની અંદર જે રોગકારક છે એની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા એને સંશ્લેષિત કરવામાં આવે છે. એ એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાને પછી શું કરવામાં આવે છે? એ રસી તરીકે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર? અને આપણે જોયું કે રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા દાખલ થશે. રસીકરણમાં શું થાય? રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા દાખલ થાય છે. તો આવી એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ તૈયાર કરવામાં આવે છે. બરાબર? અને રસી મોટા પાયે રસીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, શક્ય બન્યું છે. અને પ્રતિકારકતાના હેતુસર દરેકને રસી જે છે આપવી શક્ય બની છે એમ કહી શકાય. બરાબર? ઉદાહરણ તરીકે અહીંયા એક ઉદાહરણ છેલ્લે આપ્યું છે કે હિપેટાઇટિસ બી ની રસી, હિપેટાઇટિસ બી જે રોગ છે, હિપેટાઇટિસ બી ની રસી એ યીસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. બરાબર? એટલે કે એ યીસ્ટમાંથી બનાવવામાં આવી છે. હિપેટાઇટિસ બી ની રસી એ યીસ્ટમાંથી બનાવવામાં આવી છે એમ કહી શકાય. બરાબર? તો અહીં આપણે જોયું કે રસીકરણ એટલે શું, કઈ રીતે એમાંથી પ્રતિકારકતા સર્જાય છે. રસીકરણ પ્રથમ વખત જ્યારે રસી આપવામાં આવે છે તો એમાં શું હોય, તો જે નિષ્ક્રિય અથવા નબળા રોગકારક હોય અથવા તો રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન હોય છે એ શરીરમાં દાખલ થાય છે. એની સામે બી કોષો અને ટી કોષો સર્જાય છે જે સ્મૃતિ એટલે કે યાદ રાખે છે. એટલે એ જ જેની રસી આપવામાં આવી છે એ એન્ટીજન જ્યારે વાસ્તવિક રીતે શરીર પર હુમલો કરે છે એ વખતે શું થશે, તો આ જે લસિકા કોષો છે એમાં ખાસ કરીને જે બી કોષો છે,
બરાબર, જે શું કરે છે, વિપુલ માત્રામાં એન્ટીબોડી સર્જે છે. બીજું કે રોગકારકોને ઓળખે છે, કેમ કે એમને યાદ છે, સ્મૃતિ આધારિત છે. ખાસ રોગકારકોને ઓળખે, વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરે અને હુમલો કરનાર જે એન્ટીજન છે એને મારી નાખે છે. બરાબર, ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિને તાત્કાલિક તૈયાર એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. જેમ કે ટીટેનસ એટલે કે ધનુરની અંદર વ્યક્તિને જે ઇન્જેક્શન આપવામાં આવે છે એમાં તૈયાર એન્ટીબોડી અથવા તો એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ હોય છે. બીજું છે સર્પદંશ, જેમાં જ ઇન્જેક્શન આપવામાં આવે છે એમાં પણ તૈયાર એન્ટીબોડી હોય છે. આ બંને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખાય છે. અને કઈ રીતે મોટા પાયે રસીનું ઉત્પાદન કરવામાં આવે છે, કઈ ટેકનોલોજી છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, બાયોટેકનોલોજીના ચેપ્ટરમાં આપણે આના વિશે વધુ ડિટેલમાં ભણવાનું છે. જીવાણુ કે યીસ્ટમાં રોગકારકની જે એન્ટીજેનિક પોલિપેપ્ટાઇડ શૃંખલા છે એને સંશ્લેષિત કરવામાં આવે છે, એટલે કે એનું નિર્માણ કરવામાં આવે છે. રોગકારકની એન્ટીજેનિક પોલિપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ એ જીવાણુ કે યીસ્ટમાં કરવામાં આવે છે અને આ રીતે મોટા પાયે રસીનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. પ્રતિકારકતાના હેતુસર એટલે કે સજીવોની રોગ સામે લડવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આ રસી એ આજે દરેકને ઉપલબ્ધ બની છે એમ કહી શકાય. એનું એક ઉદાહરણ આપ્યું છે કે હિપેટાઇટિસ બી જે રોગ છે એની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. આવજો મિત્રો.